ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરકારી રેકર્ડ સાથે છેડછાડ કરી લાંચખોરી કર્યા હોવાનો જાગૃત નાગરિક દ્વારા ગંભીર આક્ષેપ સામે આવી રહ્યો છે। સંજેલીમાં આકારણી અદલાબદલીનો ખેલ ખુલ્લો પડ્યો। સાચાનું ખોટું, ખોટાનું સાચું કરવામાં તલાટીને સંજેલીમાં ઘી કેળા। આકારણીકારી તલાટીએ રોકડી કરી, પરંતુ વિડીયો ઓડિયો સામે આવતા ફૂટ્યો ભાંડો। જાગૃત નાગરિક દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને પુરાવા સાથે રજૂઆત કરાઈ। સંજેલીના તલાટીએ કાગળ ઉપર ચોંકાવનારી ગતિવિધિને અંજામ આપ્યો છે। સંજેલીના તલાટીનું લાંચ કૌભાંડની જિલ્લા વિકાસ અધિકારીને સમક્ષ રજૂઆત। ગ્રુપ ગ્રામ પંચાયતને રેકર્ડ સાથે છેડા કર્યાના આરોપ સાથે જાગૃત નાગરિકની ધારદાર રજૂઆતથી દોડધામ મચી જવા પામી। સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરકારી રેકર્ડ સાથે છેડછાડ કરી લાંચખોરી કર્યા હોવાનો જાગૃત નાગરિક દ્વારા ગંભીર આક્ષેપ સામે આવી રહ્યો છે। સંજેલીના જાગૃત નાગરિક દ્વારા ડીડીઓને આકારણી, વેરા પહોંચ સહિતના પુરાવા આપી તલાટી સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે। સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીનું કારસ્તાન સામે જવાબદાર સ્થાનિક અધિકારીઓ મૌન। મોટા પાયે તલાટીએ કાગળ ઉપર ચોંકાવનારી ગતિવિધિને અંજામ આપ્યો છે। ટીડીઓની તલાટી પર દયા હોય તેમ હજુ સુધી કાર્યવાહી ન કરવામાં આવી। તલાટીએ નામફેર કરવા કેમ છુપાછુપી કરવી પડી? નામ બદલી ફેરવી તોડ્યું કેમ? નવું નામ ચડાવી અચાનક ડિલીટ કરી જૂનું નામ કેમ કરવું પડ્યું? ત્યારે તલાટી રાહુલના કારસ્તાન પાછળના મોટા માથા કોણ? હું દાહોદ જિલ્લાના સંજેલી ગામમાંથી આવું છું। મારું નામ છે સાજીદભાઈ રજાકભાઈ ચામડિયા। હવે અમારી રજૂઆત એવી છે કે સંજેલી ગ્રામ પંચાયતની અંદર એટલા બધા ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે, તેના માટે અમે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે, એની તપાસ કરવાડવા માટે। કેમ કે અમારો પ્રશ્ન એવો છે કે સંજેલી ગ્રામ પંચાયતની અંદર કોઈપણ કામના પૈસા લેવામાં આવે છે રિશ્વત તરીકે। તો હમણાં હાલમાં થોડા સમય પહેલાં એક આકારણીને ઘરવેરાની પાવતી કઢાવવા માટે ગયા, તો ત્યાંના સંજેલી ગ્રામ પંચાયતના તલાટી રાહુલ પરમાર દ્વારા 40,000 રૂપિયાની માંગ કરવામાં આવી। તો તેને એવું કીધું કે સાહેબ, આ લીગલી કામ છે અને આટલા બધા પૈસા તમે માંગો છો એ ખોટું છે। તે છતાં પણ 20,000 રૂપિયાની માંગણી કરી, 20,000 રૂપિયા આપી ને અમારે તાત્કાલિક ધોરણે જરૂર હતી આકારણીની, તે માટે 20,000 રૂપિયા રોકડા આપી આકારણીને વેરા પાવતી ઓનલાઈન કઢાવી। ત્યારબાદ ફરી ત્રણ મહિના બાદ આકારણી લેવા માટે ગયા તો ફરીથી 20,000 રૂપિયાની માંગણી કરી ને એવું કીધું કે તમે 20,000 રૂપિયા આપો તો રજિસ્ટરમાં મારે નામ ચડાવવું પડશે, ત્યારબાદ કાઢી આપો। તો અમે એવું કીધું કે સાહેબ, 20,000 રૂપિયા તમને આપી ચૂક્યા છે, એના તમે 20,000 રૂપિયા આપી ચૂક્યા છે ને ફરીથી તમે 20,000 માંગો છો એ ખોટું છે। તો એવું કહેતા એમને સંજેલી ગ્રામ પંચાયતના ઓપરેટર તરીકે એક પંકજભાઈ કરીને કામ કરે છે, તો તેમને એવું કીધું કે આ આકારણી અને વેરા પાવતી ઓનલાઈન જે ચડાવેલું છે એ ડિલેટ મારી દો તેવું સૂચના આપી અને ડિલેટ મરાવી છે। પણ ડિલેટ માર્યું અને ત્યાર પછી અમે પંચાયતમાં ગયા, તો પંચાયતમાં કોમ્પ્યુટરમાંથી ફોટો લીધો। ત્યાર સુધી તો અમારું નામ હતું જ, ઇલિયાસભાઈ ગુલામભાઈ ગુડાળાનું નામ કોમ્પ્યુટરમાં હતું। અમે તે પુરાવો લીધો છે અને ત્યારબાદ ઓનલાઈન ડિલેટ મરાવી અને તે અમે રાહુલ સાહેબ પાસે ગયા, તલાટી સાહેબ પાસે। તો તેમને પૂછતા એવું કહેવામાં આવ્યું રાહુલ સાહેબ દ્વારા કે ભાઈ, આ આકારણીને વેરા પાવતી ખોટી છે, તમે આ ફ્રોડ કરીને લાવ્યા છો, હું તમારી પર કેસ કરી અને તમારી પર કાયદેસર કરીશ, તેવું કહેવામાં આવ્યું। તેના માટે આટલો બધો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। એમને પૈસા આપ્યા, અમારી પાસે પૂરેપૂરો વિડીયો છે, ઓડિયો છે અને જે મોબાઈલની અંદર વોટ્સઅપ ચેટમાં વાત કરી છે એ પણ અમારી પાસે પુરાવા છે। તો આટલો બધો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, પૈસા હરેક કામની અંદર ગરીબો પાસેથી પૈસા લેવામાં આવી રહ્યા છે। તે માટે અમે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીને જાણ કરી, મૌખિક અને લેખિત રજૂઆત કરી ને એની તપાસની માંગ કરાવવા માટે આવ્યા છે। રિપોર્ટર વિજય ચરપોટ, સંજેલી।